મોટાભાગના લોકો એમ માને છે કે બીજા લોકો જ મરે છે. ના ના, હું ને તમે મરીશું. જો તમે સમજો કે આ સમય અને ઉર્જાનો સીમિત જથ્થો છે તો તમે કોઈક રીતે તેના પર નિપુણતા મેળવવાનો રસ્તો શોધી લેશો. તમે ગમે તે કરો, તમે 1 મિનિટને પણ પસાર થતી રોકી નથી શકતા, બરાબર ને? તે કેટલી ઝડપથી કે કેટલી ધીમેથી વીતશે તેનો આધાર બસ તમે કેટલા ખુશ કે કેટલા દુઃખી છો તેના પર છે. તમે આ જોયું છે? કોઈક દિવસે તમે બહુ ખુશ હતા તો 24 કલાક ફટાફટ એક ક્ષણની જેમ વીતી ગયા. બીજા કોઈ દિવસે તમે ઉદાસ હો તો 24 કલાક એક યુગ જેવા લાંબા લાગે છે. તો સમય ખૂબ જ સાપેક્ષ અનુભવ છે, પણ એક જ વસ્તુ જેના પર તમે નિપુણતા મેળવી શકો છો તે છે તમારી ઉર્જાઓ. જો તમે જાગૃત હોવ કે તમે મરણશીલ છો અને સમય સીમિત માત્રામાં છે તો સ્વાભાવિક રીતે તમે તમારી ઉર્જાઓને એવા સ્તર સુધી લઈ જશો કે સમય તમારા માટે ઉપયોગી બની જશે. તમે બસ એ જ કરશો જે તમારા માટે ખરેખર મહત્વનું છે. જો જીવનની દરેક ક્ષણે તમે એ જ કરો જે તમારા માટે ખરેખર ખૂબ મહત્વનું છે તો તમે એક શાનદાર જીવન જીવશો.